જેતલપુર બ્રિજ પાસે વડોદરાના ડેપ્યુટી મામલતદારની કારનો અકસ્માત થયો છે। મળતી માહિતી અનુસાર ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં કાર ચલાવી રહ્યા હતા। કાર અકસ્માત બાદ ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં મળી આવ્યા। અકોટા પોલીસે નાયબ મામલતદારની ધરપકડ કરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના ડેપ્યુટી મામલતદારની કારનો અકસ્માત થયો છે, નશાની હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે, શું મામલો? નેહા, જે વિગત મળી છે એ પ્રમાણે આગ્રામાં ડેપ્યુટી મામલતદાર તરીકે નોકરી કરતા નરેશ વણકરનો મોડી રાત્રે એક્સિડન્ટ થયો। એમને જેતલપુર બ્રિજથી કાર ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો અને રોડ સાઈડમાં જઈ અને કાર અથડાઈ હતી। ત્યારબાદ સ્થાનિક લોકો પહોંચ્યા અને પોલીસ પણ કરવામાં આવી તો ડ્રાઈવર સાઈડમાં જે બેઠેલા ડ્રાઈવર સીટ ઉપર જે નાયબ મામલતદાર છે એ મળી આવ્યા હતા અને બેભાન અવસ્થામાં હતા, એટલે કે નશો કરેલી હાલતમાં હતા। ત્યારબાદ અકોટા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી તો જે બેભાન હાલતમાં મળી આવેલ ઇસમ છે પાદરામાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે નરેશ વણકર એ હતા। લોકોના જીવ જોખમમાં મુકાય એવી રીતે નશો કરીને કાર ચલાવી અકોટા પોલીસે સમગ્ર મામલે નાયબ મામલતદારની ધરપકડ કરી અને પ્રોહિબિશનનો ગુનો નોંધી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।